સુરતના ઉધના વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। સુરતના ઉધનામાં આવેલ કલ્યાણ કુટીર અને ગાંધી કુટીરના વચમાં જૂની અદાવતમાં ઘંટીવાળા વ્યક્તિ વિશાલ યાદવને તીક્ષ્ણ ચપ્પુ મારવામાં આવ્યું। વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણ નામક માથાભારે યુવક દ્વારા કરાયો આટા ઘંટી ચાલક વિશાલ યાદવ પર જીવલેણ હુમલો, જેમાં રેમ્બો જેવા હથિયાર દ્વારા માથાભારે ભૂષણ દ્વારા વિશાલ યાદવને છાતીના ભાગ પર તીક્ષ્ણ હથિયાર મરાતા વિશાલ યાદવ ગંભીર ઇજાગ્રસ્ત હતો, જેમાં વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણ નામક માથાભારે યુવક પર અગાઉ પણ ઉધના પાંડસરા પોલીસ સ્ટેશન ખાતે ગંભીર પોક્સો મારામારી જીવલેણ હુમલાના ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં હુમલામાં ઇજાગ્રસ્ત યુવક વિશાલ યાદવને સારવાર અર્થે યુનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેની હાલત ડોક્ટરો દ્વારા નાજુક બતાવવામાં આવી છે, જેમાં ઉધના પોલીસ દ્વારા જીવલેણ હુમલોની ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે। જોતા રહો શ્રમિકો की आवाज न्यूज चैनल। रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकोने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गार्मेंट्सना ऊपर ऑफिस पर संपर्क करवो।